હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 4 નું વિષય ગણિતનું પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, કારણ કે તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોવા હોય તો વિડીયો, એની તમારે પીડીએફ પ્રેક્ટિસ માટે લેવી હોય તો પીડીએફ, આ બધું જ તમને મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવીશ, બરાબર? એટલે ખાસ ચેનલમાં જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો છે, તમને આવતા વર્ષે પણ ઉપયોગી થશે 5મામાં। પ્રશ્ન 1 નીચેના વિધાનો વાંચી સાચા સામે વિધાન ખરું, ખોટા સામે ચોકડીની નિશાની કરો। પહેલું, એક વર્તુળમાં એક જ ત્રિજ્યા દોરી શકાય, ખોટું। અનેક ત્રિજ્યા દોરી શકાય। એક વર્તુળમાંથી 2 અર્ધવર્તુળ બને, ખરું। એક વર્તુળ હોય તેમાંથી 2, આ પહેલું ને બીજું અર્ધવર્તુળ બને। પેટર્ન પૂર્ણ કરો, ત્રિકોણ, પછી ચોરસ જેવો આકાર, લંબગોળ, ત્રિકોણ, ચોરસ જેવો આકાર, એટલે કે આમ તો ત્રાકાકાર કહેવાય, ગોળ, પાછું ત્રિકોણ। ચલો, પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાનું તમારે શું દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 3 સેમી ત્રિજ્યા લઈ એનું વર્તુળ દોરવાનું છે। પ્રશ્ન 2, સૂચના મુજબ જવાબ આપો। પહેલું, છાयांकित ભાગને અપૂર્ણાંકમાં લખો। તો 4 ભાગમાંથી 1 ભાગ છાयांकित છે, તો 4 ભાગ, એમાંથી 1 ભાગ છાयांकित એટલે 1/4। 4 ભાગમાંથી 3 ભાગ છાयांकित એટલે 3/4। ખાલી જગ્યા પૂરો। 1/4 મીટર એટલે 25 સેન્ટીમીટર। નો ખબર પડે તો મીટર બરાબર 100 સેમી ભાગ્યા 4, તો 100 ને 4 વડે ભાગો 25 આવી જાય। 1 લીટર નો ખબર પડે તો 1000 મિલી ભાગ્યા 2, 1000 ને 2 વડે ભાગો એટલે 500 મિલી થાય। હવે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને વાત કરી કે તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોતા હોય, પીડીએફ જોતી હોય, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી શકશો, મેળવી શકશો। મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો 4 આંકડાનો, એટલે આ રીતનું પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમને પેપર શીટ મળશે। ધોરણ 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12માં વિડીયો મળે, એમાં જવાનું તમારે 4થા ધોરણમાં, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરો, 12 ધોરણ સુધી જો તમારે 4થાના વિષય ખુલે એટલે એમાં તમને વિડીયો મળશે, કેના પરીક્ષાના પેપરના અને પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે। ત્યાર પછી સેજલ પાસે 20 ચોકલેટ છે, તેમાંથી તે 1/4 ભાગની ચોકલેટ રુદ્રને આપે। 20 ચોકલેટ છે, એમાંથી 1/4 એટલે 4 વડે ભાગવાના, 4 પંચાને 20, એટલે કેટલી ચોકલેટ રુદ્રને આપી? 5 ચોકલેટ રુદ્રને આપી, તો તેની પાસે કેટલી વધે? તો 20 માંથી 5 જાય એટલે 15 ચોકલેટ વધે। આવું તમને આવડે, સાવ ઈઝી। પ્રશ્ન 3, પેટર્ન પૂર્ણ કરો। 12, 16, 20, 24, 28, 4 નો ઘડિયો, 20, 20 નો ગાળો, 320, 340, 360, 380, 400, 10, 20, 30, 40, 50 આવી ગયું। એક મૂકીને એક, એ, બી નહીં સી, ડી નહીં ઈ, એફ નહીં જી, એચ નહીં તો આઈ। એક એક અંક આગળ ખસવાનો, જો ઝેડ વાય, વાય એક્સ, એક્સ ડબલ્યુ, ડબલ્યુ વી તો વી યુ। હવે મારે શિક્ષક મિત્રોને ખાસ એક વિનંતી કરવાની છે, નમ્ર નિવેદન કરવાનું છે કે તમારી કોઈ પણ જિલ્લાનું તમારું પેપર હોય તો એનું વ્યવસ્થિત પેપરની પીડીએફ પેપર છે, તો એની પેપરની પીડીએફ બનાવી આપણો જે એનો વોટ્સએપ નંબર છે, એ વોટ્સએપ નંબર 9993454645 ઉપર મોકલવા વિનંતી, કે જેથી કરીને આપણે વધુને વધુ પેપરોના સોલ્યુશન કરીને મૂકી શકાય અને વિદ્યાર્થીને ફાયદો થાય, કારણ કે આપણી પાસે જેટલા હતા આ વર્ષે મૂક્યા છે। લાદીની પેટર્ન પૂર્ણ કરો, જો અહીંયા બતાવ્યું છે, એક મૂકીને એક આડી લીટી, એક મૂકીને એક ઊભી લીટી, એક મૂકીને એક આડી લીટી, જો મેં દોરેલી છે, બરાબર? હા। 4 યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। જો તમારી પાસે સોલ્યુશન વાળું પેપર હોય તો કઈ વાંધો નથી, એના ફોટા મોકલો તો બેસ્ટ છે। 6 બકરીના 24 પગ થાય, 6 ચોક 24 એટલે 6 બકરી। બ, હેતલને 2000 રૂપિયાના છૂટા જોઈતા હોય તો જો સોનલ તેને છૂટા આપે
અને બધી જ 100 રૂપિયાની નોટો હોય તો સોનલે કુલ કેટલી નોટો આપી હશે? 20. કેમ? 20 ગુણ્યા 100 થઈ ગયા 2000. એમ બે પુસ્તકની કિંમત અનુક્રમે એટલે કે પહેલાની 30 રૂપિયાની બીજાની 25 રૂપિયા હોય તો બંનેની કિંમતનો તફાવત એટલે બાદબાકી. તો પહેલાની 30 બીજાની 25 બાદ કરવાની. કિંમતનો તફાવત કયો છે? બે થી કેટલા થાય છે એમ જ કીધું. મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થાય એટલે અ આવશે જવાબ. બ પરેડના દિવસે શાળાના મેદાનમાં 176 વિદ્યાર્થીઓ છે. તેઓ એક સરખી 8 સમાન હારમાં ઊભા છે. તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી થાય? તો 176 ને 8 વડે ભાગવા પડે તો 22 જવાબ આવ્યો. તો 22 વિદ્યાર્થી હોય. કેમ? 8 દુ 16, 17 માંથી 7 માં 6 જાય તો 1, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતારે 6, 8 દુ 16, 16 માં 16 જાય 0. તો 22 વિદ્યાર્થીઓ હોય. પ્રશ્ન 5. નીચે આપેલી દરેક જોડમાં હલકી વસ્તુ સામે ખરું અને ભારે વસ્તુ સામે ચોકડી. તો બાઇક અને સાયકલ, તરબૂચ અને દડો. તો તરબૂચ છે એ ભારે વસ્તુ થાય, દડો છે એ હળવો છે. ચાલો, નીચે આપેલી વસ્તુઓનું વજન કરવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો? તો અહીંયા આપેલું છે પેન તો ગ્રામમાં હોય, સાયકલ કિલોગ્રામ, ટેબલ કિલોગ્રામ, કંપાસ બોક્સ ગ્રામ. પ્રશ્ન 6. સૂચના મુજબ જવાબ આપો. નીચેની આપેલી આકૃતિની હદ સીમા શોધો. તો જો આ 10 મીટર, આ 10 મીટર, આ 4 મીટર, આ 6 મીટર, બરાબર. તો હવે મિત્રો આ 5 મીટર બાકી રહ્યું અને આ 5 મીટર. કેમ ખબર પડી? આડી લાઈન 10 મીટર છે તો ઉપર 10 થવું જોઈએ ને, તો આ 5 ને આ 5 એટલે કુલ 40 મીટર થયું. કેટલું થયું? 40 મીટર. પરિમિતિ કે હદ સીમા. ચલો, નીચેની આકૃતિમાં દરેક બાજુનું માપ 12 સેમી હોય તો 12 લખીને કે પેલા તો કેટલું થાય? તો 5 વખત 12 છે તો સરવાળો 12 પંચા 60 એમ ચાલે. એક ચોરસ મેદાનની લંબાઈ 30 મીટર છે. તેની હદની લંબાઈ કેટલી થાય? તો 30, 30, 30, 30. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 30 એટલે 120 મીટર થાય. આલેખ પરથી જવાબ આપો. ખોખોની રમત કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો ખોખોમાં આમ કરી જાય 10 વિદ્યાર્થીને. વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધુ પસંદ છે? ક્રિકેટ 14 ને. કઈ રમત વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ છે? ફૂટબોલ 6. ખોખો પસંદ કરતા વિદ્યાર્થીઓ કરતા ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ કેટલા વધુ છે? ખોખોમાં 10, ક્રિકેટમાં 14, તો 4 વધુ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો બધાનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો સરવાળો બધાનો થશે 50. તો 50 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું. તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બધાને સારા માર્ક્સ માટે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.